બાળકો આ દાખલો શું કહે છે ખબર તમને? એક ફેક્ટરીના 50 કારીગર અથવા તો કર્મચારી 50 કર્મચારીઓ છે ફેક્ટરીમાં. એમનો દૈનિક પગાર છે. હા, ફેક્ટરીના કર્મચારીનો દૈનિક પગાર એનું આપને વિતરણ કહેવાય. એને વિતરણ આપેલું છે. 100 થી 120 રૂપિયા પગાર હોય ને એવા કર્મચારી કેટલા છે? 12. હા, 120 થી 140 રૂપિયા પગાર હોય એવા કર્મચારીની સંખ્યા છે 14. 140 થી 160 રૂપિયા પગાર હોય એવા કર્મચારીની સંખ્યા છે 8. બરાબર. અને 160 થી 180 રૂપિયા પગાર હોય દૈનિક પગારો એવા કર્મચારી 6. 180 થી 200 એવા કર્મચારી 10. હવે રકમમાં શું કીધું ખબર? એ કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એ આમ તો સંચય આવૃત્તિ જ છે, આપણે શીખી ગયા. થી ઓછા પ્રકાર. હવે એમનેમ સમજીએ દીકરાઓ. આવી રીતે હોય 10 થી 20, 20 થી 30, 30 થી 40. આ સમજાવું છું દીકરાઓ. હા, અહીંયા આપણી પાસે 8, અહીંયા 10, અહીંયા 15 આવ્યું છે. 10 થી 20 વચ્ચે 8 એની આવૃત્તિ છે. 20 અને 30 વચ્ચે આવૃત્તિ એની 10 છે. બાળકો, આ જે વર્ગ છે ને ત્યાં બે ભાગ હોય, સતત અને અસતત શીખવાયેલું છે. આગળના એક દાખલામાં શીખવાયેલું છે. વર્ગ સીમા બિંદુ લેવા પડે. આ સતત છે એટલે ચિંતા નથી. અસતત હોય ને તો વર્ગ સીમા બિંદુ લેવા પડે. હવે સમજો, આ વર્ગ છે 10 થી 20. તો આપણે થી ઓછા બોલવાનું હોય ને દીકરાઓ. થી ઓછા એ આમ હોય, આમ થી ઓછા. ખાસ ધ્યાન દેજો દીકરાઓ. હા, એકદમ સહેલું છે. થી ઓછા એટલે આમ 20 થી ઓછા, 30 થી ઓછા, 40 થી ઓછા એમ જોવાનું હોય. હાલો, 20 થી ઓછા એટલે 8 આવે. 8 20 થી ઓછા એમ 8 આવે. કેટલા આવે? 8. પછી આપણે એમ કે 30 થી ઓછા સમજાયું હતું. હા, અહીંયા વર્ગમાં બેઠા છે વિદ્યાર્થીઓ. સમજો, 8, 10, 18 ને 5, 15, 33 બાળકો બેઠા છે. હવે આપણે એમ કહીએ કે 20 થી ઓછા માર્ક હોય એવા વિદ્યાર્થી આંગળી ઊંચી કરે. તો કેટલા વિદ્યાર્થી આંગળી ઊંચી કરશે? 8. ગણી લીધા. 1, 2, 3, 4 એમ ગણી લીધા. રેડી? ચાલો, હાથ નીચે રાખો દીકરા, એવું આપણે કીધું. પછી વળી પાછો પ્રશ્ન કર્યો. 30 થી નીચે હોય એવા વિદ્યાર્થી આંગળી ઊંચી કરે. તો આ 10 અને પેલા 8, 18 વિદ્યાર્થી આંગળી ઊંચી કરશે. યાદ આવે છે ને? એ કે હા સર, આ સમજાય છે અમને, પાકે પાયે સમજાય છે. શીખવાડ્યું તો આવું બધું. હા, એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા આ પગાર છે. પગાર. હા, દૈનિક આવક છે. તો આપણે થી ઓછાની વાત કરીએ ને દીકરાઓ, તો એ અહીંથી લેવાનું, ઉર્ધ્વ સીમા અથવા તો ઉર્ધ્વ સીમા બિંદુથી. એટલે અહીંથી અહીંયા આ લીટી એવી થાય 120 થી ઓછા. આમ 120 થી ઓછા. પછી અહીંયા થાય 140 થી ઓછા, 160 થી ઓછા, 180 થી ઓછા અને 200 થી ઓછા. આવું થાય. હા, ફરીથી 120 થી ઓછા, 140 થી ઓછા, 160 થી ઓછા, 180 થી ઓછા અને 200 થી ઓછા. ક્લિયર? તો હા સર. હવે દીકરાઓ, અહીંયા આ રકમ, હવે અહીંયા ફરીથી ધ્યાન દે. પેલાનો સરવાળો કરી દો એટલે તમને આઈડિયા આવે. 2 ને 4 6, 6 ને 8 14 ને 6 20 નો 0 2, 3 4 5 50. ટૂંકમાં 50 કર્મચારી છે. હવે આપણે એવું વિચારીએ કે 50 કર્મચારી અહીંયા બેઠા છે. ખાસ ધ્યાન દેજો. હા, કેટલા કર્મચારી બેઠા છે? તો કે 50 કર્મચારી બેઠા છે. હવે આપણે આની જેમ જ પ્રશ્ન કરવાનો. આની જેમ જ. હા, શું બોલવાનું? 120 રૂપિયાથી ઓછો પગાર હોય એવા કર્મચારી આંગળી ઊંચી કરે. એવું બોલવાનું. માઇકમાં બોલવાનું. માઇકમાં. હા, નકર પછી બધા ન સંભળાય ને. હા, એ કે સાહેબ એમ નહોતું સંભળાવાનું એવું કે.
એટલે આપણે એને માઇકમાં બોલશું. યાદ આવે છે? હા. 120 થી ઓછો પગાર હોય એવા તો કેટલા વ્યક્તિઓ આંગળી ઊંચી કરશે? 12 વ્યક્તિઓ. કારણ 12 વ્યક્તિ એવા છે કે જેનો પગાર 100 રૂપિયાથી લઈ અને 120 ની વચ્ચે છે. સમજાય છે ને દીકરાઓ? કે હા સર, 12 વ્યક્તિઓ આંગળી ઊંચી કરશે એટલે આપણે ગણી લીધા. એટલે હવે આપણે અહીંયા લખવાનું 120 રૂપિયાથી ઓછો પગાર હોય એવા વ્યક્તિઓ કેટલા? તો કે 12. પછી એને આંગળી નીચે રખાવી દીધી. પાછો પ્રશ્ન કર્યો. કયો પ્રશ્ન? 140 થી ઓછા. કયો પ્રશ્ન કર્યો? 140 થી ઓછા. હવે 140 થી ઓછામાં શું થાય? તો કે સર આ 14 વ્યક્તિ છે એ અને આ 12 એ આંગળી ઊંચી કરશે. મેં કીધું સાચી વાત છે દીકરાઓ. હવે આપણે પાછું માઇકમાં એનાઉન્સમેન્ટ કર્યું કે ચાલો 140 થી ઓછા હોય એ આંગળી ઊંચી કરે. જેનો પગાર 140 થી ઓછો હોય, હા, આંગળી ઊંચી કરે. તો કેટલા વ્યક્તિઓ આંગળી ઊંચી કરશે? અહીંના 14 અને આ 12. એમાંથી એવું ન થાય ઓલા 12 વ્યક્તિ હોય એવું ના વિચારે કે આપણે તાની પહેલા આંગળી ઊંચી કરી દીધી હવે નથી કરવી, એવું ના વિચારે. ના, એવું વિચારે નહીં. એના માટે હવે શું થશે? તો કે સર આ 12 અને આ 14 એટલે કેટલા થયા? મને કે 26. લખો 26. હવે 8 છે. વળી પાછું આપણે ચર્ચા શું કરી? ઓલા બધાને કીધું કે આંગળી નીચે કરી દો. વળી પાછું માઇકમાં આપણે એનાઉન્સમેન્ટ કર્યું 160 થી ઓછા હોય એવા. તો 160 થી ઓછામાં 8 વધારાના. 8 તો એ આંગળી ઊંચી કરશે. 14 એવા છે, 12 એવા છે. તો શું થયું? 26 + 8 34. આપને આવડે છે દીકરાઓ? આમ છે, આ 12 ડાયરેક્ટ લખવાના. પછી આ 14 છે એટલે 12 અને 14 આ બેયનો સરવાળો અહીંયા એટલે 26. હવે અહીંયા કેટલા છે? 8. એટલે આ બેયનો સરવાળો અહીંયા 26 + 8 એટલે 34. હવે 34 + 6 એટલે 40. 40 + 10 એટલે 50. આ બાળકો આવું શીખીને આવ્યા છીએ આપણે. હા, તેને કહેવાય સંચયી આવૃત્તિ. પણ એક વાત યાદ રાખો દીકરાઓ, હવે આ સંચયી આવૃત્તિ હોય ને એમાં થી ઓછા હાલે ને. જો મેં અહીંયા એક લીટી ખાલી જ રાખી છે. હવે આ જુઓ 140 120 તો અહીંયા કોણ હોય? મને કે 100 હોય. કારણ આની આગળનો વર્ગ શું છે? 80 થી 100. આ છે? તો કે હા સર, હું બોલું એ સમજો. ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, આપણે જાતે ઊભો કરી શકીએ. લખો તોય ભલે, ના લખો તોય ભલે. હવે અહીંયા આવૃત્તિ 0 છે એટલે અહીંયા લખવાનું 100 થી ઓછા. હા, 100 થી ઓછા. હવે ફરીથી ધ્યાન દો. 50 કર્મચારી બેઠા હતા. મને કે હા સર, 50 કર્મચારી બેઠા હતા. એ બધાનો પગાર કેવો હતો? તો કે 100 થી ઊંચો જ હતો. હવે આપણે એવો પ્રશ્ન કરીએ કે 100 રૂપિયાથી ઓછો પગાર હોય એવા આંગળી ઊંચી કરે. કોઈ આંગળી જ ઊંચી ના કરી. આમ જોયું, કોઈએ ના કરી. શા માટે? કારણ કે એમાં 100 થી 120 એમાં 12 વ્યક્તિ હતા. 100 રૂપિયાથી ઓછો પગાર હોય એવા એક પણ વ્યક્તિ નથી. એટલે અહીંયા આપણે લેખા 00. આ એક વધારાનું ખાનું ઉમેરવું પડે દીકરાઓ. થી ઓછા હોય ને તો અહીંયા ઉપર ઉમેરવું પડે અને થી વધુ હમણાં શીખવાડીશ. આમ તો અહીંયા નીચે ઉમેરશું. અત્યારે આમ જ્યારે છે ને થી ઓછા શીખવાડ્યું છે દીકરાઓ. અહીંયા આમ અવાજ આવ્યો, જોયું ને તમે? તો પછી આમ જ્યારે હોય ને ત્યાં ઉપર ખાનું ઉમેરવાનું એટલે એટલી જગ્યા રાખી મેં. આ ન લખો તો ચાલે, આની કઈ જરૂર છે નહીં. આ લખવું જરૂરી છે. 100 થી ઓછા તો કે 0. આ ન લખો તો કાંઈ વાંધો છે નહીં. ક્લિયર? તો કે હા સર. હવે આ જે તૈયાર થયું એને કહેવાય થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. મને કે સર આવડું મોટું લાંબુ નામ બોલો ને પાછું બીજી વાર બોલો. આ પહેલી વારમાં આખું છપાતું નથી. હાલો, મેં કીધું થી ઓછા પ્રકારનું સંચયી
આવૃત્તિ વિતરણ. મને કે હા હવે બરાબર, થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય આને. ક્લિયર? તો કે હા સર, સમજાઈ ગયું. હવે એનો આલેખ દોરવાનો છે. એમાં કાંઈ ના હોય. જો મેં અહીંયા આલેખ તૈયાર રાખ્યો છે, મને કે બસ એમ આલેખ તમારે શું છે તૈયાર જ રાખો. એક્સ અક્ષ અને વાય અક્ષ તમને ખબર છે ને દીકરાઓ? આ હોય ને એને એક્સ અક્ષ કહેવાય. મને કે હા સર, એ અમને ખબર છે. આને વાય અક્ષ કહેવાય કે એ અમને પાકે પાયા ખબર છે. મેં તો સરસ, આને પહેલું ચરણ કહેવાય, આ બીજું, ત્રીજું, ચોથું. મને કે સર એવું નથી. મેં કા એ કે તમે પહેલું ચરણ મોટું કર્યું છે, અમે તો કેવું ભણ્યા હતા ચારેય ચરણ સરખા જ હોય. મેં કીધું ચારેય ચરણ સરખા જ હોય. વાત સાચી છે દીકરા. આપણે આ જે આલેખ દોરવો છે એ પ્રથમ ચરણમાં જ આવવાનો છે, એટલે બીજા ચરણોને આપણે નાના સ્વરૂપે લખ્યા. તને કઈ વાંધો? એ કે ના સાહેબ કઈ વાંધો નથી, આ તો મેં પૂછ્યું. અત્યાર સુધી અમને એમ જ હતું ચરણ બધા હરખા જ હોય. મેં કીધું ચરણ બધા હરખા જ હોય, પણ આપણે શું કરવાનું? પ્રથમ ચરણમાં આલેખ આવશે, અહીંયા 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 નથી આવવાનો, એટલે એ આલેખને નાનો રાખી લીધું. મને કે હવે બરાબર. ચાલો, આને કહેવાય એક્સ અક્ષ. ન્યા આવશે વર્ગ સીમા બિંદુ, એટલે આ 100 થી ઓછા, 120 થી ઓછા, 140 થી ઓછા, 160 થી ઓછા, આ બધા. અહીંયા આવશે સંચય આવૃત્તિ, એટલે આ 50 સુધી છે. કેટલા સુધી છે? 50 સુધી. હવે દીકરાઓ આપણે અહીંયા ખબર હોય તો 1-1 સેન્ટીમીટરના ખાના હોય. આમ 1, 2, 3 એવા ખાના હોય. હવે દીકરાઓ અહીંયા છે ને આપણે બધાને જો 1 સેન્ટીમીટર બરાબર 10 લઈએ ને, 10, તો આ શું થાય? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 120, 130, 140 એવું થાય. તો બહુ દૂર પડે. અને આમે 20-20 નો ડિફરન્સ છે, એટલે તમારે 20 જ લેવા પડે. ચાલો આને 20 લઈ. 20, 40, 60, 80, 100, પછી 120. આપણો આલેખ અહીંથી શરૂ થાય, કારણ કે આપણે જોઈએ છે 100 થી ઓછા, એટલે કે 20, 40, 60, 80, 100 અહીંથી ચાલુ થાય. એટલે આટલો ભાગ આપણા માટે બિનજરૂરી રહેશે, આમ દૂર સુધી જાય છે. એટલે આલેખમાં તમે 9th માં હતા ત્યારે મેં શીખવાડ્યું હતું કે જ્યારે આવી રીતે દૂર સુધી જતું હોય ત્યારે અહીંયા એક બ્રોકન એરો લેવાનો, બ્રોકન લાઈનને લઈ લેવાની. એનો મીનિંગ શું થયો કે આટલો વધારાનો ભાગ આપણે હંકેલી લીધો છે. આટલો ભાગ, આ જે ડિવિઝન કોરો હતો, કોરો એને આમ હંકેલી લીધો છે આમાં. આનો મીનિંગ એવો થાય. 9th માં તમને શીખવાડ્યું હતું આ બધું. એટલે હવે આ મૂકીને અહીંથી સીધું ચાલુ કરો. આ 100, આ 120, 140, 160, 180 અને 200. આમ આમ અહીંયા ભલે દેખાતું હોય એમાં કઈ વાંધો નહીં. અહીંથી ચાલુ કરો તો કઈ વાંધો નથી. 100, આ 100, 120. મને કે સર આપણે તો આટલું જ આપેલું હતું, તો તમે આ 100 શા માટે લીધા? મેં એ પણ તમને સમજાવી દઈશ હો. હવે અહીંયા આવે છે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ ક્યાં સુધી જવાનું છે? 50 સુધી. એટલે 10-10 ના ડિફરન્સ રાખીએ તો 5 માં આવી જાય. 5 ના ડિફરન્સ રાખો તો આમ 10 સુધી જાય. આપણે લખીએ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. આમ 5-5 નો ડિફરન્સ રાખ્યો. ચાલે હો, આ બધું આપણને આલેખમાં આવડશે. 10મા ધોરણમાં આવો આલેખ નથી આવવાના. ક્લિયર? પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે જુઓ 100 થી ઓછા એ 0 છે, એટલે આ બિંદુ મળે, આવડો બિંદુ. પછી 120 થી ઓછા એ 12 છે, એટલે આમ છે 120, 12. આ પ્રકારની જોડ બની. આ એનો એક્સિયમ કહેવાય, આ એનો વાયમ કહેવાય. એટલે એક્સિયમ 120, આ 120 એ ચાલવાનું અને 12 સુધી પહોંચવાનું. અહીંયા 10 છે, પછી અહીંયા 11 ને 12, અહીંથી આમ આવશે. હા જો ઈ 12 છે, દેખાય છે ને? આ 10, અહીંયા 11, 12, 13, 14 ને 15, 16, 17, 18, 19 ને 20, 21, 22, 23, 24, 25 એવી રીતે હોય. આ તો અહીંયા ગ્રાફ નથી. તમારી પાસે ગ્રાફ હશે એટલે તમને આઈડિયા આવશે. અને 120 થી આપણે આવવાનું છે, એટલે અહીંયા આ બિંદુ મળે.
આની જરૂર નથી દીકરા, એ તો ખાલી તમને મેં સમજાવવા માટે જ કર્યું હતું. તમારે ખાલી બિંદુ ટપકાવવાના છે. હા હવે આવ્યું 140 એ 26. આ 140 ત્યાંથી આમ ચાલતું જવાનું અને 26 એટલે અહીંયા હો, કારણ કે આ 25 છે તો 26 ક્યાં હોય? આની ઉપર. અહીંથી આમ ચાલતા ગયા. ક્લિયર? અહીંથી હો 26 એટલે આમ ચાલતું જવાનું અને અહીંયા 140 થી આ બિંદુ મળ્યું. પછી 160 એ 34. હા, આ બધા બિંદુ આમ છે. હાલો 160 અહીંથી આમ અને હવે 34 જો અહીંથી ધ્યાન દેજો. 34 પછી 180 એ 40. હા 40 દેખાય છે તમને? અહીંથી આવવાનો 40 વાળો. રેડી? ક્લિયર? અને હવે 200. અહીંયા 200 છે. 200 એ ચાલ્યા જાવ અને 200 એ કેટલા આવશે? આમ સીધા ચાલ્યા જાય એટલે 50. ચાલો આ બધા બિંદુ મળ્યા આપણને. આ બધા બિંદુઓને આમ તો છે ને દીકરાઓ મુક્ત હાથે જોડવાને, ફ્રી હેન્ડ આમ જોડવાના હોય. આમ મસ્ત રીતે આમ જોડતા, હવે મુક્ત હાથ કરીને જોડતું જવાનું હોય. ક્લિયર? પણ હવે આ જ્યારે કોર્સ ચેન્જ થયો છે ને તો તમને શું આવ્યું છે દીકરાઓ? મુક્ત હાથે નહીં, એ ડાયરેક્ટ તમારે સ્કેલ લઈને જોડવાના, ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ જોડી દેવાના. આમ જોડ્યા, અહીંયા જોડ્યા, અહીંયા જોડ્યા. આ આલેખ બન્યો દીકરો. હવે મેં 100 શા માટે લીધા? 100 શા માટે? તો આ આલેખ છે એ આપણો આમ જોઈએ ને તો હાવ અગત પગત અધરોધર. હા, ન્યૂટનના ગણિતના ટૂંકમાં ગુરુત્વાકર્ષણના નિયમ અહીંયા ખોટા પડે. મને કહે છે હાવ અગત પગતથી ક્યાં અહીંયા આમ ટીંગાતો છે, એને કંઈ આધાર ના હોય. એટલે ગણિતની અંદર શું કરવામાં આવે? આ એક વધારાનો લઈ બિંદુ ત્યાં 0 કહેવાનો, કારણ કે 100 થી ઓછા એ કંઈ નથી એટલે 0. એટલે એને અહીંયા જોડી દઈએ, આમ જોડવામાં આવે. આમ કરવાથી શું થાય છે દીકરાઓ? તો કે આપણો આલેખ અહીંયા ટચ થઈ જાય એટલે અગત પગત રહેતો નથી. આ જે તૈયાર થયું ને એને કહેવાય થી ઓછા પ્રકારનો ઓઝાઇવ. ઓઝાઇવ આ આલેખ ટૂંકમાં દોર્યું ને આ એને ઓઝાઇવ કહેવાય. ઓઝાઇવ. બસ આમ, બીજું કઈ ના હોય. આ દાખલો પૂરો થઈ ગયો દીકરાઓ. આપણે શું કરવાનું હતું? આલેખ દોરવાનો. આલેખ દોરતા આવડે. આલેખ દોરવા માટે અહીંયા એક અક્ષ ઉપર વર્ગ સીમા બિંદુઓ, એટલે અહીંયા લખશું વર્ગ સીમા બિંદુ અને અહીંયા લખશું સંચયી આવૃત્તિ. હા, તમારે આ ગ્રાફ હોય તમારી પાસે જૂના સમયના તો એમાં દોરી અને અહીંયા આપણી નોટબુક, બાકી નોટ ઉતારતા હોય ત્યાં વચ્ચે રાખી દેવાનું. ક્લિયર? સમજાઈ ગયું? જૂના સમયના ગ્રાફ તમારી પાસે પડ્યા હોય તો એમાં દોરી અને શું કરી લેવાનું છે? આવા 2 દાખલા છે દીકરાઓ, એટલે ચિંતા છે નહીં, એકદમ સરળ છે. આ થી ઓછા પ્રકારનો ઓઝાઇવ કહેવાય. થી ઓછા માટે આમ આવવાનું છે, એટલે કે ઉપર વધારાનું ખાનું એક તૈયાર કરવું પડે, એને જોડવા પડે. તમે કોઈ બુકમાં જોશો ને તો આ જોડેલા નહીં હોય, પણ આપણે જોડશું. ક્લિયર? હવે સમજાઈ ગયું? કોઈ બુકમાં અહીંથી એટલું જ આપ્યું હોય ધૂમ ધૂમ ધૂમ, તમને એમ થાય કે આ બુક સાચી કે અમારા સાહેબ સાચા? ભાઈ સાહેબ, તમને જે કંઈ શીખવાડવામાં આવતું હોય એ સાચું જ શીખવાડવામાં આવતું હોય. ક્લિયર? એટલે આવી રીતે જોડી દેવા. અને શું કરશું તો કે પાઠ્યપુસ્તકનો દાખલો છે, નોટબુકમાં લખશું અને આવો વક્ર દોરશું. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ.